પર્વાધિરાજ પર્યુષણ પર્વના 5મા દિવસે રાજકોટના ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયમાં ભક્તિ અને આરાધનાનો માહોલ છવાયો છે। 81 વર્ષ જૂના ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલા આ પાર્શ્વનાથ જિનાલય ખાતે 8 દિવસના આ પવિત્ર પર્વ નિમિત્તે દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આજે આત્મકલ્યાણ અને આરાધનાના આ અવસરે જિનાલયમાં બિરાજમાન મહાવીર સ્વામી, પાર્શ્વનાથ ભગવાન અને ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનને સોના, રૂપા અને ડાયમંડની દિવ્ય આંગીથી શણગારવામાં આવ્યા હતા। આ મનમોહક આંગી દર્શનનો લાભ લેવા માટે જૈન અને જૈનતર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। પર્યુષણના આ પર્વમાં મહાવીર જન્મનું વાંચન ખૂબ મહત્વ ધરાવે છે અને આજના આંગી દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે। હું પંકજ કોઠારી, આપણે ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયમાં ઉપસ્થિત છીએ। આજે પર્વાધિરાજ પર્યુષણનો 5મો દિવસ કલ્પસૂત્રનું આજે વાંચન હતું। એ કલ્પસૂત્ર વાંચનમાં પરમાત્માનો જન્મ વાંચન આવે। કલ્પસૂત્રના 8 વાંચન હોય। જે જૈનોનો મહાન ગ્રંથ છે એ કલ્પસૂત્ર છે। એ કલ્પસૂત્રનું પરંતુ ગુરુ ભગવાન વાંચન કરતા હોય એમાં જે મહાવીર જન્મનું વાંચન આવે અને પરમાત્માના માતાને આવેલા 14 સ્વપ્ન એનું વર્ણન અને ત્યારબાદ પરમાત્મા જન્મ એના પ્રતિક રૂપે આજે 14 સ્વપ્ન ઉતાર્યા। આજે જૈન સમયમાં હેલી ચેડી છે કે માતાને આવેલા 14 સ્વપ્નો છે એ દ્રશ્ય તરીકે દેખાડવામાં આવે। જે 14 સ્વપ્ન આવ્યા હતા એ ઉતારીએ એટલે ઉપરથી ઉતારીએ અને લોકો સંઘના લોકો દર્શન કરે એ 14 સ્વપ્ન ઉતાર્યા અને 14 સ્વપ્ન ઉતાર્યા પછી અમારા ગુરુ ભગવંતે જન્મનું વાંચન કર્યું। આજે જન્મ કલ્યાણ કે જન્મ દિવસ નહીં પણ જન્મ વાંચન દિવસ છે। આજે મહારાજ સાહેબે જ્યારે પરમાત્માનું જન્મ વાંચન કર્યું ત્યારે બધાને પરમાત્માનો અમે જન્મ કરાવ્યો। અમે પરમાત્માનો જન્મ કર્યો એક ઝૂલામાં, એક ચાંદીના પારણામાં ભગવાનના પ્રતિક ચાંદીનું શ્રીફળ હોય એ શ્રીફળને ઝૂલામાં પધરાવીએ। મારા સાહેબ એમ કે આ ચૈત્ર સુદ તેરસે રાત્રે 12 વાગે પરમાત્માનો જન્મ થયો એવું બોલે એટલે લોકો પારણુંમાં પારણામાં મૂકે અને એ રીતે પારણું ઝૂલાવે। એટલે મહાવીર જન્મ વાંચનનું આજે મહત્ત્વ હતું। આજના દિવસમાં એ નિમિત્તે આજે ભવ્યથી ભવ્ય મોટી આંગી કરી છે। અહીં ચિંતામણી જિનાલયમાં 5મો દિવસ રાત્રે ભવ્ય ભક્તિ સંગીત થશે। કાલ 6, 7 ને 8 8મો દિવસ અમારા માટે મહત્ત્વનો સમાપન પર્વ છે। એની આ શુદ્ધિ રૂપે આજે 5 દિવસથી પ્રોગ્રામ ચાલે છે। આજે સોના, રૂપાના અને ડાયમંડની આપ જોઈ શકશો। આંગી ફોટા લેશો, આપ જ્યારે વિડીયો લેશો તો આપણે જોવા મળશે। આજે પરમાત્માને આંગી ચડાવીએ એ પ્યોર સોનાનું છે। પરમાત્મા જે ઉપરનું ખોભરું ચડાવેલું છે એ પ્યોર સોનાનું છે અને એમાં જે મટેલા છે એ સાચા હીરા મોતીને મૂકેલા છે અને એ ઉપરાંત બાકીની બાહ્ય વસ્તુઓ આ બધે ફૂલોનું ડેકોરેશન કરશે। એટલે માતાને પ્રસન્ન થાય, લોકો આજે ખૂબ દર્શન કરવા આવશે। કારણ કે આજનો દિવસ અમારા માટે બહુ જ મહત્ત્વનો છે। એ નિમિત્તે આજે પરમાત્માની ભવ્યથી ભવ્ય આંગી છે અને રાત્રે ભવ્ય ભક્તિ સંગીત છે।